તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આવ્યા અહીંયા અમે ખેતરમાં કંકોડા તોડવા. અને આ બાજુ જોવા જીવો તો કંકોડા તોડવા મળે. જ્યાં હું કરું બતાડજો. જીવાએ કંકોડા તોડ્યા. જ્યાં કંકોડું બતાડ. હા, જીવન ખીજામીને આ કરતું નહીં તોડ્યું પણ કેટલા બધા કંકોડા જ્યાં. એ દેખો કંકોડા. તમે આવી જાય તમને બતાડું જ્યાં જ્યાં કંકોડો લાગ્યો. મોટા મોટા તમે તોડી નાખ્યો. એ જુઓ, એ દેખો વર, એ દેખો. તલાઈની બાજુમાં જ અમારું ખેતર હતો. અહીં ગાડી બહુ કંકોડા લાગે. જોઈ લો, આ બધી કંકોડીઓ દેખાય. અમે અહીંથી વધ્યા અહીં કંકોડીનું શાક એકદમ ખાવામાં મજા આવે. આમ ચોમાસું ચાલુ થાય ને એટલે બસ કંકોડાનું શાક, કંકોડોને કાઢેલો બસ. શું કેવું જીવા? કંકોડાનું શાક. હા, કેવું લાગે? તો અમે તો કંકોડા ખાઈને બહુ મોજ કરીએ. તમારે પણ કંકોડા ખાવા હોય તો એનમાં જતું રહેવાનું યાર. અમારા જોડે નહીં માગવાનું નહીં જીએ. ચંક અમે તોડી લાવીએ ને પછી તમને જોઈ યાર લે. તો આ બાજુ કંકોડા જોવો, બતાડું હું તમને. ये देखो, इधर छोटा कंकोड़ा है, बड़ा नहीं है. हम कहीं गाड़ी અમે 2 દિવસ પહેલાં જ કંકોડા વેનેલો તો બધા જેનો કંકોડા લાગેલો. જો छोटे छोटे कंकोड़े लगे इधर. जो बता दो जियो, बताड़ा कंकोड़ू. ये तो है बीजो कंकोड़ो बताड़ू मोटो मोटो કેટલો બધો લાગેલો. આગળ તમને તમારા બ્લોગમાં બની રહ્યો. અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી નાખજો. જોઈ લો, આ આપણી નારિયોલી 3 વર્ષ થયા પણ વધતી નહીં. હા, આપણા ગુલાબ બતાડું એકદમ નજીકથી. હજુ આવડે જ થયો ગુલાબ. હા જુઓ, ચો લે કોનો પગ પડ્યો? જોઈએ આ બાજુ આપણી ગાય ભેંસ. તબેલા જેવું હોય પણ તબેલો જ બનાવે નહીં. થોડા ટાઈમે બનાવવાનો. હા જો નાસ્તા માટે લાવે ડુંગળી અને ચવાનું ખેતરમાં. વે હા આપણી ભેંસ ગાય. એ બ્લેક સ્કોર્પિયો. પેલી દેખાય વ્હાઈટ સ્કોર્પિયો. તો જોઈ લો કટિંગ કરેલા ગુલાબ. હા લેબી. તો આપણે આવી ગયા છે ગુલાબમાં. જોઈ લો મોટા ગુલાબ અતારામાં તોડી લીધા એટલે ગુલાબ દેખાય નહીં એટલા બધા. મોટા મોટા ગુલાબ.